17 એપ્રિલનો દિવસ એ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હોત, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના એક કાવતરાના કારણે આ દિવસ એ મહિલાના અધિકારો પર એક કાળો ડાઘ જ્યારે બની ગયો. સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર નહોતી, તે ભારતની 140 કરોડ જનતાના એટલે 50% મહિલા, 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસીઓનો સીધો પ્રહાર હતો. દેશે સ્પષ્ટપણે આ જાણી લીધું છે કે એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે. કોંગ્રેસ અને એનડીએના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું, ત્યારે જ તે રીતે તે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી. આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.